આજના સત્સંગમાં આપણે આત્મશાંતિ ક્યારે થાય એના વિશે દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. આ મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ જો તમે પરમાત્માની અનુભૂતિ ન કરી શક્યા તો પછી આ મનુષ્ય જીવન જે મળ્યું એ તો તમે વ્યર્થ જ ગુમાવ્યું ને. તમે આ મનુષ્ય જન્મમાં બહારથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી લો, કોઈ પણ પદાર્થ પ્રાપ્ત કરી લો, કોઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત કરી લો તો એની જે શાંતિ હશે એ થોડી વાર જ રહેશે અને પછી ફરી અશાંતિ ઊભી જ હશે. તમે જુઓ તમારું જીવન, જ્યારે તમે જન્મ્યા પછી બાળપણ શરૂ થયું, પછી સ્કૂલમાં ભણવા જતા હતા તો એમ થતું હતું કે બસ આ પરીક્ષા પતે એટલે શાંતિ. શાંતિ થઈ ના, બીજી પરીક્ષા આવી, ફરી અશાંતિ. પછી એવું વિચારતા થયા કે 10મું ધોરણ પાસ થઈ જઈએ એટલે શાંતિ, હાસ રિઝલ્ટ આવી જાય એટલે શાંતિ, હાસ વેકેશન પડે એટલે શાંતિ. શાંતિ મળી ખરા, પણ કેટલી મળી? ક્ષણવારની. અશાંતિ ઊભી ને ઊભી. પછી એવું થયું કે 12 સાયન્સમાં સારા માર્ક્સ આવી જાય એટલે કંઈક સારી ફિલ્ડમાં આપણે જઈએ, એન્જિનિયરિંગ કરીએ કે ડૉક્ટરનું ભણીએ એટલે શાંતિ. 12મું પાસે કર્યું, આગળ ડૉક્ટરનો અભ્યાસે કરો છો, પણ એ શાંતિ રહી ખરા? ના, ફરી પાછી અશાંતિ ઊભી. પછી થયું કે સારા ડૉક્ટર બની જઈએ એટલે શાંતિ. ડૉક્ટર બન્યા એટલે શાંતિનો અનુભવ થયો, પણ થોડી. ફરી પાછી અશાંતિ ઊભી. ફરી પાછું એવું થયું કે લગ્ન થઈ જાય એટલે શાંતિ, તોય શાંતિ નહીં. બાળકો થાય એટલે શાંતિ, તોય શાંતિ નહીં. બાળકો ભણે તો શાંતિ, તોય શાંતિ નહીં. બાળકોના લગ્ન થાય પછી શાંતિ, તોય શાંતિ નહીં. બાળકોના ઘરે બાળકો આવે તો શાંતિ, તોય શાંતિ નહીં. છેલ્લે ભીતરમાં ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ છે, ક્યાંક ને ક્યાંક અતૃપ્તિ છે. કેમ છે? અરે તમે ચેતન છો, જળથી તમને તૃપ્તિ કેવી રીતે થશે? તમે ચેતન છો અને જળથી ધરાવવા માગો છો, એ ક્યાંથી થાય? તમે ચેતન છો તો તમારે ચેતનતા જોઈએ. તમે ચેતન છો તો તમે કોઈ જળ વસ્તુ, કોઈ જળ પદાર્થથી કેવી રીતે તૃપ્ત થઈ શકો? તમારી તૃપ્તિ એકથી જ થાય અને એ છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનથી જ તૃપ્તિ થાય છે અને આત્મજ્ઞાનથી જ આત્મશાંતિ પ્રાપ્ત થાય છે. નહીં તો આ જગતમાં તમે ગમે તેટલું પ્રાપ્ત કરી લો, ગમે તે મેળવી લો, તો એ છેલ્લે અંતરમાં એમ તો થશે જ કે હજુ શાંતિ થઈ નથી, હજુ કંઈક બાકી, હજુ કંઈક બાકી, હજુ કંઈક બાકી. અપૂર્ણતાનો અહેસાસ અંતરમાં રહે જ છે જ્યાં સુધી તમને આત્મજ્ઞાન મળતું નથી. જ્યારે આત્મજ્ઞાન મળી જાય પછી જ હૃદયમાં આત્મ શાંતિની અનુભૂતિ થાય છે. હવે આ આત્મજ્ઞાન ક્યાં મળે? પુસ્તકમાં મળે? ક્યાંય બહાર મળે? ક્યાં મળે? આ આત્મજ્ઞાન બ્રહ્મવેતા મહાપુરુષોની પાસે હોય છે, તેમના સૂક્ષ્મ શરીરમાં હોય છે. જ્યારે તમે એ મહાપુરુષના ચરણમાં જાઓ, સંપૂર્ણ સમર્પણ ભાવ રાખો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, ત્યારે તમારું ચિત્ત ચોખ્ખું થાય છે અને પછી એ મહાપુરુષોનું દિવ્ય જ્ઞાન તમારી અંદર વહેવા લાગે છે અને તમને આત્મજ્ઞાન મળે છે. હકીકતમાં એ આત્મજ્ઞાન કંઈ બહારથી મળતું નથી, પણ એ આપણી અંદર જ છે અને આપણને અંદરથી જ મળે છે. બસ મહાપુરુષ આપણા ચિત્ત ઉપર જે કચરો છે એ કચરો હટાવી દે છે એટલે આત્મજ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મ શાંતિ પ્રાપ્ત કરવા માટે એક બીજો માર્ગ પણ છે, એ છે સત્કાર્ય. સત્કાર્ય કરવા માટે પણ અંતર ચોખ્ખું હોવું જોઈએ, અંતર શુદ્ધ હોવું જોઈએ, ત્યારે સત્કાર્ય થાય છે. એવું નથી હોતું કે પૈસા હોય તો સત્કાર્ય થઈ જાય. ના ના ના, એવું નથી હોતું કે ધનના ઢગલા હોય તો સત્કાર્ય થાય જ. ના ના ના,
સત્કાર્ય ત્યારે જ થાય જ્યારે તમારા ઉપર પરમાત્માની વિશિષ્ટ કૃપા હોય, ત્યારે તમે નિમિત્ત બનો અને તમારા હાથે સત્કાર્ય થાય છે. એક વ્યક્તિ હતો, એની પાસે બહુ પૈસા હતા. એટલે કોઈ એક ગુરુ ભક્તે કીધું કે તારી પાસે આટલા બધા પૈસા છે તો તું કંઈ સત્કાર્ય કરને, તો તારું જીવન એ ધન્ય થાય. તો એ વ્યક્તિએ કીધું કે મારી પાસે બહુ જગ્યા છે પૈસા મૂકવા માટે. પેલા ગુરુ ભક્તે કીધું ઠીક છે. અને એ દિવસ સાંજે જ એનું મૃત્યુ થઈ ગયું. પછી જ્યારે એ શરીરમાંથી બહાર નીકળ્યો ને સૂક્ષ્મ શરીરમાં, ત્યારે એને બહુ પસ્તાવો થયો, સખત પસ્તાવો થયો કે મેં સત્કાર્ય કરી લીધું આજ તો સારું હતું. હવે તો આ મારા કંઈ કામનું રહ્યું નથી. હવે તો આ બધા મારા છોકરા છૈયા બાજી મરે છે પૈસા માટે, મને તો કોઈ યાદે કરતું નથી. એના કરતાં તો સારું હતું કે મેં સત્કાર્ય કર્યું હોત તો મને આત્મ શાંતિ તો મળે, તો મને આત્મ વિશ્રાંતિ તો મળત કે મેં કોઈ મહાપુરુષના જીવનમાં કોઈ એક સત્કાર્ય કર્યું, એની આત્મ શાંતિ મળત. પછી એ બહુ પસ્તાવો કરે છે, પણ પછી કંઈ થાય ખરા? પછી કંઈ ન થાય. વેળા વહી જાય પછી કશું થતું નથી. તો આ સત્કાર્યથી આત્મ શાંતિ મળે છે. તમને જીવનમાં એમ થાય છે કે ના, મેં આ મનુષ્ય જીવન લીધું, મને મનુષ્ય જીવન મળ્યું, તો મેં આ મહાપુરુષના જીવનમાં આટલું સત્કાર્ય કર્યું. હા, શાંતિ, હા, વિશ્રાંતિ. અને એ જે શાંતિ છે, એ જે વિશ્રાંતિ છે, એ બહુ અલૌકિક છે, બહુ દિવ્ય છે. એનું વર્ણન થઈ શકતું નથી. એટલી શાંતિ તમને બીજા એકે કાર્યથી મળતી નથી જેટલી શાંતિ ગુરુ કાર્યથી મળે છે. પણ આ ગુરુ કાર્ય કરવા માટે પણ પાત્રતા જોઈએ, અંતર શુદ્ધ બુદ્ધ ચોખ્ખું જોઈએ. તમે એટલા પુણ્યાત્મા હોવા જોઈએ, ત્યારે તમારા હાથે આવા સત્કાર્ય થતા હોય છે. નહીં તો એમને એમ સત્કાર્ય ન થાય. તમારે કરવું હોય ને સત્કાર્ય તોય ન થાય. અને જ્યારે તમારી પાત્રતા થઈ જશે ને, પછી તરત જ રસ્તો થઈ જશે ને સત્કાર્ય તમારા હાથે થવા લાગશે. જો તમારા હાથે કોઈ સત્કાર્ય ન થતું હોય તો સમજવું કે હજુ આપણામાં કચાશ છે, આપણી શ્રદ્ધામાં કચાશ છે, આપણા વિશ્વાસમાં કચાશ છે, એટલે આ સત્કાર્ય મારાથી થતું નથી. નહીં તો જો મારામાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, હું પરિપૂર્ણ હોઉં, તો સત્કાર્ય માટે ગુરુ શક્તિઓ તમને નિમિત્ત બનાવે જ છે. આ સત્કાર્ય કોઈ શરીરથી થતું નથી, પણ એ તો શક્તિઓથી થાય છે. આ સત્કાર્ય માટે આપણે તો નિમિત્ત માત્ર છીએ. હકીકતમાં સત્કાર્ય ગુરુ શક્તિઓ કરે છે. હકીકતમાં સત્કાર્ય 51 મહાપુરુષો અને 84 સિદ્ધો કરે છે. આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ. બસ આપણે ખાલી થઈ ગયા, રિક્ત થઈ ગયા, આપણામાં કશું જ કચરો રહ્યો નહીં. એટલે એ શક્તિઓએ આપણને નિમિત્ત બનાવી દીધા અને આપણા હાથે ગુરુ કાર્ય થાય છે, સત્કાર્ય થાય છે. તો બસ જીવનમાં ખૂબ આનંદ છે કે આજ પરમાત્માએ મને નિમિત્ત બનાવી સત્કાર્ય માટે. ખૂબ શાંતિ છે કે આજે પરમાત્મા એ મારા પર વિશ્વાસ રાખી મને આટલું દિવ્ય ગુરુ કાર્ય સોંપ્યું. એનાથી ખૂબ હૃદયમાં આનંદ છે. નહીં તો કહેવાય છે ને કે જીવન 2 દિવસનું છે. કયા 2 દિવસ? એક જન્મનો, એક મૃત્યુનો. અહીંયા કોઈ અમરપટો લઈને આવ્યું નથી. કોઈનો જન્મ થાય ને તો એવું પૂછે એના મા બાપ કે આ મોટો થશે તો ભણશે કે નહીં ભણે, નોકરી કરશે કે નહીં કરે, લગ્ન કરશે કે નહીં કરે, અમને સાચવશે કે નહીં સાચવે, એ બધું પૂછે. પણ એવું પૂછે કે મરશે કે નહીં મરે? રિટર્ન ટિકિટ જ છે. અહીંયા આવે એને જવું જ પડે. શરીર ધારણ કર્યું, છોડવું જ પડે. તો જીવન કેટલું નાનું છે, ખબર ના પડે. તમે વિચાર કરો, તમારા 30 વર્ષ થઈ ગયા છે, 50 વર્ષ થઈ ગયા છે, તો તમે જ એવું વિચારતો હશો કે આટલી વારમાં જીવનના 50 વર્ષ થઈ ગયા, આટલી વારમાં, તો હવે બાકી કેટલા રહ્યા એની કોઈ ગેરંટી નથી. તો પછી શું કામ મારું મારું કરી જોડે બાંધો છો કર્મના પોટલા? થોડું હૃદય ખુલ્લું કરો, કોઈ સત્કાર્ય કરો, તન મન ધનથી કોઈ દિવ્ય કાર્ય કરો, તો જીવનમાં પ્રકાશ થાય.
જીવનમાં ઉજાસ થાય. નહીં તો ટ્રેનમાં બેઠા છીએ, ક્યારે સ્ટેશન આવે, ક્યારે ઉતરવાનું આવે એ ખબર નથી. અહીંયા તો કોઈ કાયમી છે જ નહીં. આપણે તો મહેમાન માત્ર છીએ, મહેમાન જ છીએ આપણે તો મૃત્યુ નક્કી જ છે. એ હંમેશા યાદ જ રાખવું જોઈએ અને એને જ યાદ રાખીને આપણે આપણું શુદ્ધિકરણ કરતા રહેવું જોઈએ. હકીકતમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો છે આપણા શુદ્ધિકરણ માટે, કચરો કાઢવા માટે, આપણું સૂક્ષ્મ શરીર શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય કરવા માટે. તમને ખબર છે કે આપણા પણ 4 શરીરો છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર. આ સ્થૂળ શરીર તો જે દેખાય છે એ જ છે, એની અંદર સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર બહુ મહત્ત્વનું છે, અગત્યનું છે. એ સૂક્ષ્મ શરીરને મજબૂત કરવાનું છે. એ કેવી રીતે મજબૂત થાય? સકારાત્મક વિચાર રાખો, સકારાત્મક ભાવ રાખો, કોઈ એવું કાર્ય કરો જેનાથી તમને આનંદ આવે, આત્માનો આનંદ આવે એવું કાર્ય કરો. એનાથી સૂક્ષ્મ શરીર મજબૂત થાય છે. ધ્યાનમાં બેસવાથી, પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાથી, નિર્વિચાર સ્થિતિમાં રહેવાથી, આકાશ દર્શન કરવાથી, સવારે ઉઠીને સૂર્ય દર્શન કરવાથી સૂક્ષ્મ શરીર સ્ટ્રોંગ થાય છે અને વિકસિત થાય છે, એનો વિકાસ થાય છે અને તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ પણ તમે કરી શકો છો જ્યારે તમે ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો અને ઊંડાણમાં ઉતરો તો તમને સૂક્ષ્મ શરીરની અનુભૂતિ થાય છે. અને કોઈ વખત જો પરમાત્માની ગુરુકૃપા હોય તમારી ઉપર તો તમે આ શરીરમાંથી બહાર નીકળીને પણ યાત્રા કરી શકો છો. સૂક્ષ્મ શરીરની યાત્રા બહુ અલૌકિક અને દિવ્ય છે, પણ એ આપણને આવડતું હોય તો થઈ શકે, નહીં તો ગુરુકૃપા વિના થઈ શકતું નથી. એ યાત્રામાં તમે દૂર દૂર તમારા પૂર્વજન્મના જે સાધના સ્થળ હોય ત્યાં જઈને પણ ઉર્જા ગ્રહણ કરી શકો છો, પ્રાણ ગ્રહણ કરી શકો છો. ત્યાં જઈને પણ તમે એ દિવ્યતાનો આનંદ લઈ શકો છો. જેમ કે હિમાલય છે, જૂનાગઢ છે, ગિરનાર છે, કેટલાય એવા દૂર દૂર જંગલો છે જ્યાં મહાપુરુષો રહેતા હોય, જ્યાં અવતારી મહાપુરુષો રહેતા હોય. ત્યાં તમે સૂક્ષ્મ શરીર દ્વારા જઈને એ મહાપુરુષોના દર્શન કરી શકો છો. પછી ખૂબ દૂર દૂર જંગલો, પહાડો, એટલા સુંદર ફૂલ હોય ત્યાં, એટલા સરસ પર્વત હોય ત્યાં, એટલો સરસ બરફ હોય ત્યાં અને એ નજારો જ કંઈક ઓર હોય. તો સૂક્ષ્મ શરીર દ્વારા તમે એ યાત્રાઓ પણ કરી શકો છો. અને પછી આપમેળે જ જો તમે ગુરુ કૃપામાં સૂક્ષ્મ શરીરથી બહાર નીકળ્યા હોય તો પછી ગુરુ કૃપાથી જ તમે ફરી પાછા તમારા પોતાના શરીરમાં આવી જાઓ છો. અને આ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ એટલે એક પ્રકારે મૃત્યુ જ. જ્યારે તમે તમારા શરીરને બહાર ઊભા રહીને જુઓ કે આ હું બેઠી, આ હું સૂતી, એમ જોઈ લો તમારા શરીરની, તમે બહાર નીકળી જાઓ એટલે બસ એ જ તો મૃત્યુ છે. તો આ અનુભૂતિ જેના જીવનમાં થાય એ બહુ વિરલા કહેવાય. તો સદગુરુ કૃપાથી આ સૂક્ષ્મ શરીરની અનુભૂતિ પણ શિષ્યોને થતી હોય છે. તો આ અનુભૂતિ માટે, આ કંઈક સાક્ષાત્કાર માટે, આ પરાકાષ્ઠા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. આપણે કંઈક આ કક્ષા પ્રાપ્ત કરવાની છે. જે કક્ષાએ મહાપુરુષો પહોંચી ગયા એ કક્ષાએ પહોંચવાનું છે. એના માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્યનો અવતાર મળ્યો છે. તો આપણે પરમાત્માનો ધન્યવાદ કહેવો જોઈએ કે આટલો સરસ મનુષ્ય અવતાર મળ્યો. અને જો મનુષ્ય જન્મ મળ્યા પછી પણ તમે કોઈ કાર્ય ન કર્યું, તમને કશી ખબર જ નથી પડતી, ખાધું પીધું ને ઊંઘ્યા, શું જીવન જીવ્યા, કંઈ નહીં, પછી છેલ્લે પસ્તાવા સિવાય તમારી પાસે કંઈ રહેશે નહીં. એ યાદ રાખજો. જો ભજન ન કર્યું, જો મહાપુરુષોનું ચરણ ન સેવ્યું, જો સત્સંગમાં ન રહ્યા તો છેલ્લે પસ્તાવા સિવાય તમારી પાસે કશું જ રહેશે નહીં. શું દરેક જીવનમાં તમે આનું આ જ કરશો? કેટલા જન્મ લેશો? હવે ક્યારના જન્મ લો છો? હજુ અંત નથી આવ્યો.
કોઈક વાર એવું તો વિચારો કે હું કોઈ દિવ્ય જીવન જીવું, અરે મહાપુરુષના સાનિધ્યમાં જીવન જીવું, મહાપુરુષ જે કક્ષાએ પહોંચી ગયા કક્ષાએ હું પહોંચું, એવો તો સંકલ્પ કરો કોઈ વાર. મને ગાડી મળે ને મને ઘર મળે ને મને આ મળે ને મને તે મળે ને, આ બધા નાશવંત સંકલ્પ તો તમે કરે જ રાખો છો. કોઈ વખત આવો કંઈક શાશ્વત સંકલ્પ તો કરો કે મને પરમાત્માની અનુભૂતિ થાય, પરમાત્મા મળે, પરમાત્મામય મારું જીવન થાય, મારું અંતર ચોખ્ખું થાય, મારો કચરો દૂર થાય. એવું તો કોઈ વાર સંકલ્પ કરો, એવો તો કોઈ વાર વિચાર કરો. તો આવા શુદ્ધ અને પવિત્ર સંકલ્પ કરતા રહેવું જોઈએ, જેનાથી આપણા જીવનની છે ને ઉધર્વ ગતિ થાય, આપણે આગળ નીકળીએ. માટે હંમેશા આવા શુદ્ધ સંકલ્પ કરવા જોઈએ અને નિયમિત સત્સંગ સાંભળવો જોઈએ. એવું નહીં કે એક દિવસ સાંભળ્યો બીજા દિવસ નહીં, દરરોજ સત્સંગ સાંભળવો જોઈએ. એનાથી તમારું જે સૂક્ષ્મ શરીર છે ને એનો કચરો દૂર થશે અને એ વિકસિત થશે અને પછી તમને જ અંતરમાંથી દિવ્ય જ્ઞાન પ્રગટ થવા લાગશે. તો દરરોજ સત્સંગ સાંભળો જ, બીજા માટે નહીં, તમારા પોતાના આત્મકલ્યાણ માટે સત્સંગ સાંભળો. જ્યારે સત્સંગ સાંભળો ત્યારે એ જ વિચાર રાખો કે આ હું મારા પોતાના કલ્યાણ માટે સાંભળું છું. ફક્ત સાંભળશો નહીં, એને હૃદયમાં ઉતારો, જેથી તમારું કલ્યાણ થાય. તો આત્મજ્ઞાનથી જ આત્મ શાંતિ મળે છે અને આ આત્મજ્ઞાન આત્મામાં છુપાયેલું છે. જ્યારે આપણે આત્માની સમીપ જઈએ, આત્માની નજદીક જઈએ, પોતાને શુદ્ધાત્મા પવિત્ર આત્મા એવી અનુભૂતિ કરીએ ત્યારે આ આત્મજ્ઞાન આપણામાં પ્રગટ થઈ જાય છે અને એ આત્મજ્ઞાનથી જ આપણને આત્મ શાંતિ મળે છે. જ્યારે આત્મ શાંતિ મળી જાય ત્યારે પરમ શાંતિ મળી જાય છે અને ત્યાર પછી જીવનમાં કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. જીવન પૂર્ણ થઈ જાય છે. પછી તમે જે જીવન જીવો છો એ તો કલ્યાણ અર્થે જ જીવો છો, એ તો બીજાના કલ્યાણ માટે જ જીવો છો, એ તો બીજાની ઉધર્વ ગતિ માટે જ જીવો છો. બાકી તમારું જીવન તો ત્યાં જ પૂર્ણ થઈ જાય છે, જ્યાં તમને હૃદયમાં પરમાત્માની અનુભૂતિ થઈ જાય છે. તો આ સત્સંગ ખૂબ શાંતિથી સાંભળો અને દરેક જિજ્ઞાસુને આ વિડીયો શેર કરીને ઘરે બેઠા જ ગુરુ કાર્ય કરો. આધ્યાત્મિક માર્ગમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખીને મોકલી શકો છો. જ્યારે સમય મળે ત્યારે વિડીયોના અંતમાં હું એનો ઉત્તર અવશ્ય આપીશ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.